हेलो विद्यार्थी मित्रों, तो आज आपने आजना विडियो लेक्चर में मोस्ट इम्पोर्टન્ટ प्रश्न जोवा जई रह्या छे। तो एना थियरी अथवा ए थियरी पर आधारित दाखलो परीक्षा में पूछावाना खूब ज चांस छे। तो बराबर ध्यान दईने काम करजो, जोड़े जोड़े मोड़े थई जाय ने एवुं काम करजो। अने आ चेप्टरनो आम जोईए तो अग्रमा अघरो प्रश्न पण आ ज छे एवुं छे। तो प्रवाही द्रावणोना बास दबाण माटे राउटनो नियम समजावो। એટલે દ્રાવ્ય પણ પ્રવાહી હોય અને દ્રાવક પણ પ્રવાહી હોય। તો દ્રાવ્ય પણ પ્રવાહી હોય અને દ્રાવક પણ પ્રવાહી હોય એના બાસ દબાણ માટે રાઉટનો નિયમ સમજાવો। એટલે નોર્મલી સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પ્રવાહી હોય ને તો બાષ્પશીલ હોય, સામાન્ય રીતે 100% નહીં। એટલે આપણે સ્ફોડ પાડીને તમને પ્રશ્ન પૂછાય કે દ્રાવક અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી હોય એટલે બાષ્પ બનવાની વૃત્તિ ધરાવતા હોય તો રાઉટનો નિયમ સમજાવો। તો નોર્મલી આ પ્રશ્ન આ રીતે પૂછાય છે કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી હોય, એ દ્રાવ્ય પણ બાષ્પશીલ હોય અને દ્રાવક પણ બાષ્પશીલ હોય ત્યારે રાઉટનો નિયમ સમજાવો। અથવા આ પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકાય કે પ્રવાહી પ્રવાહી દ્રાવક પણ પ્રવાહી દ્રાવક પણ પ્રવાહી એટલે પ્રવાહી પ્રવાહી દ્રાવણના બાસ દબાણ માટે રાઉટનો નિયમ સમજાવો। धारो कि अपने बंद पात्र में बे बाष्पशील प्रवाही लीधा है। तो समझो मारी पास बंद पात्र है, आ बंद पात्र में बे बाष्पशील प्रवाही लीधा है, घटक 1 और घटक 2। समझो धारो कि बंद पात्र में बे बाष्पशील प्रवाही लीधा है, घटक 1 और घटक 2। जेमा बे ज घटक होय एवा द्रावण कहेवाय द्विअंगी द्रावण। तो જોઈએ घटक 1 અને ઘટક 2 ધરાવતા દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં લેવામાં આવે તો આ દ્રાવ્ય અને દ્રાવક બંને ઘટક કેવા હોય? બાષ્પશીલ હોય। તો ઘટક 1 પણ બાષ્પશીલ છે અને ઘટક 2 પણ કેવો છે? બાષ્પશીલ છે। બાષ્પશીલ છે એટલે ઘટક 1 પણ બાષ્પમાં રૂપાંતર પામશે, घटक 2 पण बाष्पમાં રૂપાંતર પામશે। એટલે પ્રવાહીનું રૂપાંતર શામાં થાય? બાષ્પમાં। પછી આ બાષ્પના અણુઓ એકબીજા સાથે અથડાય, બાષ્પ પાત્રની દિવાલ સાથે અથડાય, બાષ્પ ઠંડી પડે એટલે પાછું થઈ જાય પ્રવાહીમાં। અને એક સમય એવો આવશે કે આ બાષ્પ કલા એટલે બાષ્પ અવસ્થા, બાષ્પનો જથ્થો અને આ પ્રવાહી કલા વચ્ચે સમતુલન તપાસે। તો જો ઘટક 1 અને ઘટક 2 ધરાવતા દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં લેવામાં આવે તો આ બંને ઘટકો બાષ્પીભવન પામશે, કારણ કે ઘટક 1 પણ બાષ્પશીલ છે, ઘટક 2 પણ બાષ્પશીલ છે, તે બાષ્પમાં રૂપાંતર પામશે। તેથી થોડાક સમય બાદ બાષ્પ કલા એટલે બાષ્પનો જથ્થો અને પ્રવાહી કલા એટલે પ્રવાહીના જથ્થા વચ્ચે ગતિશીલ સમતુલન તપાસે। मतलब પ્રવાહી કલાના જેટલા કણોનું બાષ્પ કલામાં રૂપાંતર પામે છે એટલા જ બાષ્પ કલાનું પાછું પ્રવાહી કલામાં રૂપાંતર પામે છે। આવા બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે રાઉટે નિયમ આપ્યો। તો આ રાઉટનો નિયમ મોઢે કરી દેજો। तो बाष्पशील प्रवाहीओना द्रावण माटे राउटे एवो नियम आप्यो के द्रावण में कोईपण बाष्पशील घटक होय ए बाष्पशील घटकनुं आंशिक बाष्प दबाण, समझो आ घटक 1 छे, आ घटक 1 नुं आंशिक बाष्प दबाण ते घटकना मोल अंशना समप्रमाणमां होय छे। द्रावणमां रहेला ते घटकना मोल अंशना समप्रमाणमां होय छे। तो याद राखजो राउटे શું કયો નિયમ આપે છે? મોઢે કહી દેજો। દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં એ જે ઘટક છે એ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે। મોઢે કરી દો। એને કયો નિયમ આપે બોલો? દ્રાવણમાં દરેક ઘટક કોઈ પણ બાષ્પશીલ ઘટક હોય એ દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના मोल अंशना समप्रमाणमां होय छे। ओके, द्रावणमां रहेला आ शब्द पर खास ध्यान आपजो। तो द्रावणमां दरेक बाष्पशील घटकनुं बाष्प दबाण द्रावणमां रहेला दरेक बाष्पशील घटकनुं आंशिक बाष्प दबाण द्रावणमां रहेला ते घटकना मोल अंशना समप्रमाण छे। द्रावणमां रहेला ने तो मोल अंश x वडे दर्शाववामां आवे छे। ध्यान आपजो, द्रावणमां प्रवाही अवस्था में मोल अंश ने एक्स वडे दर्शाववामां आवे छे। चलो જોઈએ, फरी आखो प्रश्न फरी જોઈએ।
ચલો અને ધારો કે બંધ પાત્રમાં બે બાષ્પશીલ ઘટક લીધા છે, ઘટક 1 અને ઘટક 2. ઘટક 1 પણ બાષ્પશીલ છે, ઘટક 2 પણ બાષ્પશીલ છે. બાષ્પશીલ છે એટલે બાષ્પ બનશે. તો અહીંયા ઘટક 1 ની પણ બાષ્પ આવશે અને ઘટક 2 ની પણ બાષ્પ આવશે. તો ઘટક 1 નું પણ બાષ્પ દબાણ હશે, ઘટક 2 નું પણ બાષ્પ દબાણ હશે. તો ઘટક 1 ના આંશિક બાષ્પ દબાણને હું કહું છું P1 અને ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ હશે એને કહીશું P2. ધ્યાન આપજો. अब आंशिक बाष्प दबाण क्या है? वायु मिश्रण में. तो अहीं वायु मिश्रण बने छे. आ वायु मिश्रण कहूं छुं आने ने आने कहूं छुं द्रावण प्रवाही अवस्था जे शब्द आवडे छे. तो P1 शुं छे? ए घटक 1 નું आ घटक 1 નું वायु मिश्रण में आंशिक बाष्प दबाण. P2 कोण छे? तो घटक 2 નું आ वायु मिश्रण में आंशिक बाष्प दबाण. के बाष्प दबाण कोનું હોય? बाष्पનું હોય. तो आ बाष्पशील घटक छे एनी बाष्प बनी होय, जे अहींया बाष्प बनेली छे एनुं बाष्प दबाण हशे. तो घटक 1 નું बाष्प दबाण P1 એટલે આપણે શું લખીશું? ઘટક 1 નું બાષ્પ P1 શું છે? એ ઘટક 1 નું વાયુ મિશ્રણમાં આંશિક બાષ્પ દબાણ. P2 શું છે? ઘટક 2 નું આ વાયુ મિશ્રણમાં આંશિક બાષ્પ દબાણ. મોલ અંશ શામાં જોવાના? દ્રાવણમાં. તો x1 કોણ છે? તો ઘટક 1 ના દ્રાવણમાં મોલ અંશ. x2 કોણ છે? ઘટક 2 ના દ્રાવણમાંના મોલ અંશ. બરાબર ધ્યાન આપજો. આટલું. ઘટક 1 બાષ્પશીલ છે, બાષ્પશીલ છે એટલે બાષ્પશીલ છે એટલે એની બાષ્પ બનવાની, બાષ્પ બને તેનું બાષ્પ દબાણ હશે જ. તો વાયુ મિશ્રણમાં ઘટક 1 હશે કે નહીં હોય? હશે. આ વાયુ મિશ્રણમાં ઘટક 2 હશે કે નહીં હોય? ઘટક 2 પણ બાષ્પશીલ છે. તો અહીંયા વાયુ અવસ્થામાં ઘટક 1 પણ હશે અને ઘટક 2 પણ હશે. તો વાયુ અવસ્થામાં અહીંયા જે ઘટક 1 નું દબાણ હોય એને કહેવાય છે P1. અહીંયા વાયુ મિશ્રણમાં ઘટક 2 નું દબાણ છે એને કહીશું P2. તો P1 કોણ છે? તો વાયુ મિશ્રણમાં ઘટક 1 નું આંશિક બાષ્પ દબાણ P1. P2 કોણ છે? વાયુ મિશ્રણમાં ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ P2. x1 દ્રાવણમાં ઘટક 1 ના મોલ અંશ. મોલ અંશ આવે તો દ્રાવણમાં x લખ્યો તો દ્રાવણમાં ઘટક 1 ના મોલ અંશ. x2 બરાબર દ્રાવણમાં ઘટક 2 ના મોલ અંશ. એટલે બાષ્પ દબાણ આવે તો વાયુ મિશ્રણમાં આવે છે. મોલ અંશ x વડે દર્શાવીએ તો શામાં દર્શાવવાનું છે? દ્રાવણમાં. રાઉટનો નિયમ શું કહે છે? જુઓ, દ્રાવણમાંના કોઈ પણ બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો બોલો, દ્રાવણ ઘટક 1 નું આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા ઘટક 1 ના મોલ અંશ x1 ના સમપ્રમાણમાં હોય છે. તો શું કહેવાય? P1 ચલે છે x1 રાઉટના નિયમ મુજબ. ચાલો, રાઉટના નિયમ મુજબ ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશ x2 ના સમપ્રમાણમાં હોય છે. એટલે P1 ચલે છે x1 અને P2 ચલે છે x2. આ કઈથી આવ્યું? તો યાદ રાખજો, રાઉટના નિયમ અનુસાર. આ કઈથી આવ્યું? રાઉટના નિયમ અનુસાર આવ્યું. P1 ચલે છે x1 અને P2 ચલે છે x2. હવે આપણને ચલે છે નથી ગમતું તો અચળાંક મૂકીએ. તો ધ્યાન આપજો, કોઈ ઘટક શુદ્ધ હોય, શુદ્ધ એટલે મેં તમને પહેલા જ લેક્ચરમાં કીધું, શુદ્ધ એટલે અંદર બીજો કોઈ જ પણ પદાર્થ ન હોય, એનું બાષ્પ દબાણ અચળ હોય છે. કોઈ પણ શુદ્ધ ઘટક હોય જેમાં બીજો કોઈ દ્રાવ્ય બાવ્ય તમે ઉમેરો ના હોય તો શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ કેવું હોય છે? અચળ હોય છે. તો ધ્યાન આપજો. તો મેં અચળ લાવવા માટે શું કર્યું? અચળ છે દૂર કરીને અચળ મૂકવા માટે P1 0 મૂકી દીધું. P1 0 શું કહેવાય? શુદ્ધ. ઉપર 0 લખેલું, શું વાંચવાનું? શુદ્ધ. શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ P1 0. તો P1 ચલે છે x1 માંથી શું થયું? P1 ચલે છે બદલે ઇક્વલ અચળાંક મૂકી દીધો P1 0. P1 0 શું છે? શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ. ચલો, અહીંયા ચલે છે બદલે ઇક્વલ મૂકી દીધું. શું થશે બોલો? P2 ઇઝ ઇક્વલ ટુ P2 0. P2 0 એટલે શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ ચલે છે x2. આ સમીકરણ 2. તો જો P1 કોણ છે? એ ઘટક 1 નું વાયુ મિશ્રણમાં આંશિક બાષ્પ દબાણ. P2 કોણ છે? ઘટક 2 નું વાયુ મિશ્રણમાં આંશિક બાષ્પ દબાણ. x1 કોણ છે? ઘટક 1 ના દ્રાવણમાંના મોલ અંશ x1. x2 કોણ છે? ઘટક 2 નું દ્રાવણમાંના મોલ અંશ x2. P1 0 અને P2 0 અનુક્રમે શુદ્ધ ઘટક 1 અને
ઘટક 2 ના બાષ્પ દબાણ છે. બોલો આટલા સુધી પ્રોબ્લેમ છે. તો આપણો પોઈન્ટ શું હતો? દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી માટે રાઉટનો નિયમ સમજાવો. તો રાઉટનો નિયમનો ધ્યાન આપજો કે બંને ઘટક બાષ્પશીલ છે, બંનેની બાષ્પ બને બંનેના બાષ્પ દબાણ, ઘટક 1 નું બાષ્પ દબાણ P1, ઘટક 2 નું બાષ્પ દબાણ P2, ઘટક 1 ના દ્રાવણના મોલન્સ x1, ઘટક 2 ના દ્રાવણના મોલન્સ x2. તો રાઉટનો નિયમ કહે છે કે કોઈ પણ ઘટક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. એટલે P1 ચલે છે x1, ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ એ તેના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. એટલે P2 ચલે છે x2. ચલે છે ન હોય તો ઇક્વલ આવે, ઇક્વલ મૂકીએ ત્યારે અચળાંક મૂકવો પડે. તો અચળાંક કોઈ પણ શુદ્ધ ઘટકનું જે તે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ અચળ હોય છે. તો ચલે છે બદલે ઇક્વલ અચળાંક મૂકી દીધો P1 0, આમાં ચલે છે બદલે ઇક્વલ અચળાંક મૂકી દીધો P2 0. આ થયું સમીકરણ 1, આ સમીકરણ થયું 2. બોલો આમાં કોઈને પ્રોબ્લેમ છે? હવે જુઓ, મારી પાસે બે ઘટક છે, બંને ઘટક કેવા છે? બાષ્પશીલ છે. બાષ્પશીલ છે તેની બાષ્પ બને. તો અહીંયા ઘટક 1 નું બાષ્પ દબાણને શું કહીશું? P1. આમાં ઘટક 2 ના બાષ્પ દબાણને શું કહીશું? P2. આ વાયુ મિશ્રણ હોય ને, તો વાયુ મિશ્રણ માટે યાદ કરો 11મા ધોરણમાં ભણી ગયા હતા. જ્યારે વાયુ મિશ્રણ આવે ત્યારે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું હતો? વાયુ મિશ્રણનું કુલ દબાણ કેટલું હોય? કે દરેક ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. તો જ્યારે વાયુ મિશ્રણ આવે તો યાદ રાખજો ડાલ્ટનનો નિયમ આવે. તો જ્યારે આપણે વાયુ મિશ્રણ માટે અહીંયા ભણીએ ત્યારે ડાલ્ટનનો નિયમ. જો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે આ દ્રાવણ કલા ઉપર કુલ દબાણ, આ દ્રાવણની ઉપર, આ કલા ઉપર, તો દ્રાવણ કલા ઉપર કુલ દબાણ કેટલું હોય? તો કે દ્રાવણમાંના બંને ઘટકોના બાષ્પિક બાષ્પ દબાણના સરવાળા બરાબર હોય છે. એટલે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું? હવે ઘટક 1 નું બાષ્પ દબાણ P1 અને ઘટક 2 નું બાષ્પ દબાણ P2 ના સરવાળા બરાબર હોય છે. બોલો સમીકરણ 3 સુધી કોઈને પ્રોબ્લેમ છે? તો હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે દ્રાવણ ઉપર વાયુ મિશ્રણમાં કુલ દબાણ દરેક ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. આ સમીકરણ 3. હવે આ સમીકરણ 3 માં સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકો. તો સમીકરણ 1 શું કહે છે? P1 = P10 x1. અને સમીકરણ 2 શું કહે છે? P2 = P20 × x2. તો સમીકરણ 1 અને 2 ની કિંમત આમાં મૂકો. તો P total = P1 ની કિંમત મૂકો તો શું આવશે? બોલો P10 × x1 વત્તા P2 ની કિંમત મૂકો તો શું આવશે? બોલો P20 × x2. અને આ રીત બંને વાર મેં લખ્યું છે. અહીંયા બે વસ્તુ ધ્યાન છે. આપણને ખબર છે દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. તો ઘટક 1 નો મોલ અંશ x1, ઘટક 2 નો મોલ અંશ x2, આ બંનેનો સરવાળો કેટલો થાય? 1. તો આમાં મને ફક્ત ને ફક્ત x2 રાખવા છે. તો x1 = શું થશે? 1 - x2. તો આ સમીકરણમાં જ્યાં તમને x1 દેખાય છે ત્યાં મેં મૂકી દીધું 1 - x2. જે x1 છે એ x1 ને બદલે મૂક્યું 1 - x2. પછી આ P10 ને અંદર ગુણી નાખ્યા. તો P10 - x2 એટલે -1 - x2 છે એટલે માઇનસ P10 x2 પ્લસ P20 x2. હવે આને આગળ પાછળ કરી દીધા. આ બેને આગળ પાછળ કરી દીધા. તો P10 આ આગળ અને આ પાછળ. તો P10 વત્તા આ બેમાંથી કોમન કોણ નીકળશે? x2. તો P20 માઇનસ P10. અહીંયા મેં શું કર્યું? x1 ની કિંમત મૂકીને આ બાજુ x2 ની કિંમત મૂકવું અને સેમ વસ્તુ કરવાનું. તો સમજો આમાં સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકતા આવી જશે. કુલ દબાણ = P10 × x1 પ્લસ P20 × x2. હવે અહીં આગળ મેં કોની કિંમત મૂકી હતી? x1. અહીંયા હું x2 ની કિંમત મૂકું. તો બે ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા એટલે દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો x1 પ્લસ x2 કેટલો થશે? 1. તો x2 = શું થશે? 1 - x1. તો
તો અહીં આગળ જે x2 છે એના બદલે મૂકું 1 - x1. પેલામાં x1 ની બદલે કિંમત મૂકી હતી, અહીં આગળ હું x2 ના બદલે કિંમત મૂકું છું. તો x2 = 1 - x1. હવે ગુણી નાખો. p10 x1 અંદર ગુણી નાખ્યા, p20 અંદર ગુણ નાખો માઇનસ p20 x2. તો કુલ દબાણ = p10 x1 પ્લસ p20 માઇનસ p20 x2. એનું એ જ ફરી વાર લખ્યું છે p ટોટલ. હવે આ આગળ લખું અને આ પાછળ લખું. તો આ p20 અને આ p10 x1 માઇનસ p20 x2. તો p20 આમાંથી x2 ના બદલે લખી નાખ્યું 1 - x1. હવે અંદર જો p20 માઇનસ x1. હવે આ p20 આગળ લખી નાખ્યું, આ પાછળ લખી નાખ્યું. આ સ્ટેપ લખવાની જરૂર નથી, એકનું એક સ્ટેપ બે વાર લખ્યું. કુલ ટોટલ = આ આગળ લખ્યું, આ પાછળ લખ્યું. હવે આમાંથી p20 આ બેમાંથી x1 કોમન નીકળે તો p10 માઇનસ p20 x1. તો આ છે સમીકરણ 4 અને આ છે સમીકરણ 5. બોલો અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ છે? ચલો હવે જોઈએ આ સમીકરણ પરથી કયા તારણો નીકળશે. સમજો, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ આ સમીકરણ પરથી કોના પર આધાર રાખે છે? કયા ઘટકના મોલ અંશ પર આધાર રાખે છે? ખાલી મોલ અંશ, દ્રાવણમાંના મોલ અંશ x2 પર આધાર રાખે છે. અને આ સમીકરણને આધારે જુઓ તો દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 ના મોલ અંશ પર આધાર રાખે છે. એટલે એવું કહેવાય કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટક 2 ના મોલ અંશ પર આધાર રાખે છે અથવા ઘટક 1 ના મોલ અંશ પર આધાર રાખે છે. તો આ સમીકરણ પરથી નીચેના તારણો કાઢી શકાય. કયા કયા તારણો કાઢી શકાય? પહેલું તારણ, ભાઈ દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. કાં તો x1 સાથે સંબંધિત છે, કાં તો x2 સાથે સંબંધિત છે. જો આ સમીકરણ જોઈએ તો આપણે એવું લાગે કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ x2 સાથે સંબંધિત છે. આમાં જોઈએ તો લાગે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ x1 સાથે સંબંધિત છે. તો પહેલો પોઈન્ટ ખબર પડી ગઈ. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ ગમે તે કોઈ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. બીજું, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 અથવા ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. તો સમજો, આ સમીકરણ છે, આ સમીકરણને હું y = mx + c સાથે સરખાવું. જો આને હું mx + c સાથે સરખાવું અને દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરો તો સીધી રેખા મળે છે. શું મળે છે? સીધી રેખા. ધ્યાન રાખજો, દ્રાવણના બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરવામાં આવે તો શું મળે છે? સીધી રેખા. જો તમે આને પણ સરખાવો, y = c + mx, તો જો તમે દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરો તો y = mx + c, એટલે શું થાય છે? સીધી રેખા મળે છે. એટલે એવું કીધું ભાઈ દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 અથવા ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. તો દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 અથવા ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. સીધી રેખા મળે છે એટલે રેખીય રીતે ચલિત થાય છે. સમજો, કાં તો તમે x2 વધશે ને તો કુલ દબાણ ઘટશે, અથવા x2 ઘટશે ને તો કુલ દબાણ વધશે. બોલો, x2 માં ફેરફાર થાય તો દબાણમાં પણ ફેરફાર થાય છે. વધે કે ઘટે એ બીજા ફેક્ટર પર પણ ડિપેન્ડ કરે છે. મતલબ ઘટક 1 અથવા ઘટક 2 ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ ઘટકના મોલ અંશના વધારા સાથે વધે પણ ખરું અથવા ઘટે પણ ખરું. મતલબ મોલ અંશમાં ફેરફાર થાય
તો દ્રાવણના બાષ્પ દબાણમાં પણ ફેરફાર થાય છે. જો મોલ અંશમાં ફેરફાર થાય તો દ્રાવણના બાષ્પ દબાણમાં પણ ફેરફાર થાય છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાન આપજો. હવે જોઈએ આલેખ. આપણે આલેખ દોરીએ. દ્રાવણના બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરીએ. પણ આપણે 4 અને 5 બંને પરથી આલેખ દોરવાનો છે. હવે ધ્યાન આપજો. તમે એક્ઝામમાં આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરી શકો અને આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરી શકો? તો અહીંયા જુઓ, દબાણ મારે પ્લસમાં લાવવું હોય તો P20 નું મૂલ્ય એ P10 કરતાં વધારે હોય ને ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. અને જ્યારે P10 નું મૂલ્ય P10 માઇનસ P20 છે ને, તો P10 જે પહેલા છે એનું મૂલ્ય વધારે, જવાબ પ્લસમાં લાવવો પડે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલે જો દાખલામાં તમને કોઈ ટેન્શન રાખવાનું નહીં, આપણે તો દાખલામાં આ સૂત્રનો જ ઉપયોગ કરી દઈશું. કોઈ પણ જગ્યાએ દાખલામાં વિચારવાનું નથી, આપણે થિયરી માટે વિચારવાનું છે. ચલો હવે આ સમીકરણમાં જુઓ. ચલો હવે આનો આલેખ દોરું છું. બરાબર ધ્યાન આપજો આલેખમાં એકદમ શાંતિથી. જો દ્રાવણના બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરવામાં આવે. હવે અહીંયા બે ઘટક છે, ઘટક 1 પણ છે અને ઘટક 2 પણ છે. અહીંયા આપણે બે ઘટક છે, ઘટક 1 અને ઘટક 2. ઘટક 1 ના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થશે? 1. આ બિંદુએ ઘટક 1 ના મોલ અંશ ઘટક 1 ના મોલ અંશ 1 છે, તો ઘટક 2 ના મોલ અંશ કેટલા થશે? 0. અહીંયા આ બિંદુએ ઘટક 1 ના મોલ અંશ 0 છે, તો ઘટક 2 ના મોલ અંશ કેટલા થશે? 1. બંનેનો સરવાળો કેટલો થાય? 1. કોઈ પણ સમયે દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થશે? 1. સમજો અહીંયા x2 ના મોલ અંશ 0 છે, તો જેમ જેમ આપણે આમ જતા જઈએ ને આમ તેમ તેમ 0.1 0.2 0.3 0.4 0.6 0.7 0.8 0.9 1 વધતું જાય. અને x1 નું મૂલ્ય ઘટતું જાય. 1 0.9 0.8 0.7 0.6 0.5 0.3 0.2 1 0. બંનેના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય. હવે ધ્યાન આપજો. આ સમીકરણ પર આધારિત હું આલેખ દોરું. હવે આ સમીકરણ પર જુઓ, x2 નું મૂલ્ય 0 કરી દો. x2 નું મૂલ્ય 0 કરી દો. ચલો હું અહીંયા સમીકરણ લખી નાખું છું. P total is equal to P10 plus P20 minus P10 into x2. અને આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે P20 નું મૂલ્ય એ P10 કરતાં વધારે થાય. આનું મૂલ્ય પ્લસ આવવું જોઈએ, એટલે આ વધારે ને આ ઓછું હોય તો થાય. હવે x2 નું મૂલ્ય 0 હોય. ચલો અહીંયા આ સમીકરણમાં x2 ની કિંમત 0 મૂકો તો શું થશે? P10 પ્લસ x2 બરાબર 0 એટલે 0, એટલે કુલ દબાણ કેટલું થશે? P10. તો જો જ્યારે x2 નું મૂલ્ય 0 હોય, x2 ઇઝ ઇક્વલ ટુ 0 હોય, તો આમાં કિંમત મૂકતા મને કુલ દબાણ કેટલું મળે છે? P10. તો એમ અહીંયા કિંમત મૂકી તો x2 બરાબર 0 હોય ત્યારે દ્રાવણનું કુલ દબાણ કેટલું થશે? P10. ઓકે. હવે x2 બરાબર 1 હોય. ચલો આ સમીકરણમાં x2 બરાબર 1 મૂકો તો શું થશે? P10 P20 માઇનસ P10 x2 બરાબર 1. તો શું થશે? P10 પ્લસ P20 માઇનસ P10. P10 માઇનસ P10 કેન્સલ, તો જવાબ કેટલું થશે? P20. તો જ્યારે x2 બરાબર 1 હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ y અક્ષ, આ y અક્ષ બે પાડ્યા છે, આ y અક્ષ પણ છે, આ પણ y અક્ષ જ છે, અને આ x અક્ષ. તો x2 બરાબર 1 હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય છે? P20. અને મને ખબર છે P20 નું મૂલ્ય એ P10 કરતાં કેવું છે? વધારે. તો અહીંયા મૂકી દઉં છું P20. તો જો P20 નું મૂલ્ય P10 કરતાં વધારે છે, તો મને એવું કહો ઘટક 1 વધારે બાષ્પશીલ છે કે ઘટક 2 વધારે બાષ્પશીલ છે?
ઘટક શુદ્ધ ઘટક 1 કરતા શુદ્ધ ઘટક 2 નું બાસ દબાણ વધારે છે, એટલે ઘટક 2 એ વધારે બાષ્પશીલ છે. જેમ જેમ બાસ દબાણ વધારે એ વધારે બાષ્પશીલ. ઓકે, ચલો બધાનું ધ્યાન અહીંયા. તો જો હું શુદ્ધ કુલ દબાણનો આલેખ દોરું P10 ઇન્ટુ x1 પ્લસ P20 ઇન્ટુ x2, તો આલેખ મને આ મળે છે. તમે આ આલેખ x1 ને અનુલક્ષીને પણ દોરી દો, આવો જ આવશે. તો સમજો, તો દ્રાવણના કુલ બાસ દબાણનો આલેખ આ છે. મને એવું કહો તો દ્રાવણનું કુલ બાસ દબાણનું ઓછામાં ઓછું મૂલ્ય કેટલું હોય? P10. વધુમાં વધુ મૂલ્ય કેટલું હોય? P20. તો આના પરથી MCQ પર આધારિત પ્રશ્ન પૂછાય છે, ધ્યાન આપજો. તો દ્રાવણનું કુલ બાસ દબાણ છે ને, એમાં ઓછામાં ઓછું કેટલું હોય? P10. ન્યૂનતમ મૂલ્ય કેટલું હોય? P10. વધુમાં વધુ મૂલ્ય કેટલું હોય? P20. એટલે ધારો કે હું તમને એવું કહું કે મેં 2 ઘટક ભેગા કર્યા છે, ઘટક A અને ઘટક B. ઘટક A નું શુદ્ધ બાસ દબાણ 100 વાતાવરણ છે, 100 મિલીમીટર કરી દઉં, 100 મિલીમીટર છે. ઘટક 2 નું બાસ દબાણ, શુદ્ધ ઘટક B નું બાસ દબાણ 300 મિલીમીટર છે. તો દ્રાવણનું બાસ દબાણ કેટલું હશે? તો દ્રાવણનું ઓછામાં ઓછું બાસ દબાણ કેટલું હશે? 100. વધારેમાં વધારે કેટલું હશે? 300. મતલબ કેટલાની રેન્જમાં હશે? તો કે 100 અને 300 ની વચ્ચેની કોઈ પણ રેન્જ હોઈ શકે, 100 થી 300 ના ગાળામાં. તો યાદ રાખજો, દ્રાવણનું બાસ દબાણ એ ન્યૂનતમ બાસ દબાણથી લઈને મહત્તમ બાસ દબાણની વચ્ચે હોય છે. તો MCQમાં જવાબમાં 100 અને 300 ની વચ્ચે જે હોય લખી નાખવાનો, ગણવાની જરૂર જ ના પડે. આવા પ્રશ્નો કરીશું ત્યારે તમને ઉપયોગમાં આવશે, એટલે તમને સમજાવીશ. પહેલા આપણે અત્યારે થિયરી ભણી લઈએ. ચલો, તો આ જે આલેખ છે એ કુલ બાસ દબાણનો આલેખ છે, સીધી રેખા મળ્યો. હવે ધ્યાન આપજો, સમીકરણ 1 પરથી આલેખ દોરીએ. સમીકરણ 1 નો આમાં આલેખ દોરીએ તો કયો આલેખ આવશે? તો સમીકરણ 1 કયું છે? આ છે સમીકરણ 1. એનો આલેખ કયું છે? P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1. ચલો અહીંયા લખી નાખું છું. કયું છે? P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1. ચલો આનો આલેખ દોરીએ. ચલો x1 બરાબર 1 મૂકો. આમાં x1 બરાબર 1 મૂકો. x1 ઇઝ ઇક્વલ ટુ 1. તો P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ 1 એટલે P10. આ મૂલ્ય આવશે. x1 બરાબર 1 અહીંયા છે, P10. x1 બરાબર 0 મૂકો. ભાઈ x1 બરાબર 0 મૂકીએ ને તો શું થાય? P1 ઇઝ ઇક્વલ ટુ P10 ગુણ્યા 0. કોઈને પણ 0 વડે ગુણો તો જવાબ કેટલો આવે? 0. તો મૂલ્ય કેટલું થશે? 0. તો દ્રાવણનું બાસ દબાણ જો x1 બરાબર 0 હોય તો દ્રાવણનું બાસ દબાણ કેટલું થશે? 0. અહીં આગળ બાસ દબાણ છે, અહીંયા 0 આવે, તો અહીંયા 0 આ પણ છે, આ પોઈન્ટ. અને આ સમીકરણ જુઓ, P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1. એટલે આ સમીકરણને આપણે સરખાઈએ તો y અક્ષ ઉપર દ્રાવણનું દબાણ ઇઝ ઇક્વલ ટુ mx, x અક્ષ ઉપર એના મોલ અંશ છે. તો y ઇઝ ઇક્વલ ટુ mx એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા. તો આ જે આલેખ છે P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1 નો આલેખ છે. આ કયામાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી 0 માંથી પસાર થાય છે, અને બીજું P10 માંથી પસાર થતી સીધી રેખા મળે છે. હવે મારે સમીકરણ 2 માંથી આલેખ દોરવો છે. તો સમીકરણ 2 કયું છે? P2 ઇઝ ઇક્વલ ટુ P20 ઇન્ટુ x2. ચલો, તો સમીકરણ 2 છે P2 ઇઝ ઇક્વલ ટુ P20 ઇન્ટુ x2.
આ સમીકરણ પરથી આલેખ દોરો છે P2 = P20 into x2. તો આ સમીકરણમાં વિચારો કે x2 બરાબર 0 હોય તો શું થાય અને x2 બરાબર 1 હોય તો શું થાય. ચલો x2 બરાબર 0 હોય તો દ્રાવણનું બાસ દબાણ કેટલું થશે? 0 × 0 0 એટલે આ મૂલ્ય છે. એટલે x2 બરાબર 0 હોય ત્યારે અહીંયા આવશે 0 પર બિંદુ. અને x2 બરાબર 1 હોય, x2 બરાબર 1 મૂકો તો P2 = P20 × 1 એટલે P20. તો દ્રાવણનું કુલ બાસ દબાણ કેટલું થશે? P20. તો બીજું મૂલ્ય અહીંયા મળ્યું. તો આ બંનેમાંથી પસાર થતી રેખા આ કઈ રેખા છે કે P2 = P20 into x2. હવે સમજો આને પણ દેખો P = P20 into x2 ને તમે y = mx એટલે શું આવશે? જો y અક્ષ ઉપર દ્રાવણનું બાસ દબાણ, x અક્ષ ઉપર એટલે ઘટક 2 ના મોલ અંશ એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા. તમારું ઉગમ બિંદુ કયું છે? x1 x2 = 0. આ ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા અને P20 માંથી પસાર થતી સીધી રેખા મળે છે. તો ધ્યાન આપજો આ રેખા 1 એ આના માટે છે, રેખા 2 એ આના માટે છે અને રેખા 3 એ કુલ દ્રાવણના બાસ દબાણ માટે છે. એટલે બરાબર સમજો આ રેખા 1 એ ઘટક 1 ના આંશિક બાસ દબાણની રેખા છે. આ 2 એટલે ઘટક 2 ના આંશિક બાસ દબાણની રેખા છે અને આ 3 એ કુલ બાસ દબાણની સીધી રેખા છે. તો ઘટક 1 માટે પણ સીધી રેખા મળે છે. પેલા બેમાં ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા મળે. અહીં y = mx સાથે સરખાવવાની છે અને y = mx + c સાથે સરખાઈએ છે અને y = mx + c સાથે સરખાઈએ છે. બોલો આટલા સુધીમાં કોઈ પ્રોબ્લેમ છે? ધ્યાન આપજો. ફરી યાદ કરી લઈએ કે અમે દ્રાવણ લીધેલું, એમાં 2 ઘટક લીધેલા, ઘટક 1 અને ઘટક 2. ઘટક 1 અને ઘટક 2 બંને કેવા હતા? બાષ્પશીલ. એટલે ઘટક 1 નું પણ બાષ્પમાં રૂપાંતર પામશે, ઘટક 2 નું પણ બાષ્પમાં રૂપાંતર પામશે. તો ઘટક 1 એ પ્રવાહી અવસ્થામાં પણ હશે અને ઘટક 1 અને 2 એ બાષ્પ અવસ્થામાં પણ હશે, કારણ કે આના વચ્ચે સમતુલન સ્થપાઈ જાય છે. બાબા સમજો. મેં શરૂઆતમાં લીધેલા તો પ્રવાહી સ્વરૂપમાં લીધા ઘટક 1 ઘટક 2, પણ ઘટક 1 અને ઘટક 2 એ બાષ્પશીલ છે એટલે ઘટક 1 નું પણ બાષ્પમાં રૂપાંતર થશે, ઘટક 2 નું પણ બાષ્પમાં રૂપાંતર થશે. તો ઘટક 1 નું પણ બાષ્પમાં રૂપાંતર થાય છે, ઘટક 2 નું પણ બાષ્પમાં રૂપાંતર થાય છે અને પછી સમતુલન સ્થપાઈ જશે. એટલે ઘટક એ પ્રવાહી અવસ્થામાં પણ છે અને બાષ્પ અવસ્થામાં પણ છે. તેનું સંઘટન એટલે મોલ અંશ દર્શાવવા માટે, પ્રવાહી અવસ્થામાં મોલ અંશ દર્શાવવા માટે આપણે x નો ઉપયોગ કરીએ છીએ, જ્યારે બાષ્પ અવસ્થામાં મોલ અંશ દર્શાવવા માટે y નો ઉપયોગ કરીએ છીએ. બાબા ધ્યાન આપજો. પ્રવાહી અવસ્થામાં મોલ અંશ જે ઘટક પ્રવાહી અવસ્થામાં પણ હશે, બાષ્પ અવસ્થામાં પણ હશે. પ્રવાહી અવસ્થામાં મોલ અંશ દર્શાવવા માટે આપણે x નો ઉપયોગ કરીએ છીએ, જ્યારે બાષ્પ અવસ્થામાં મોલ અંશ દર્શાવવા માટે y નો ઉપયોગ કરીએ છીએ. તો જો x1 એટલે શું કહીશું? ઘટક 1 ના પ્રવાહી અવસ્થામાં એટલે કે દ્રાવણમાં મોલ અંશ. x2 બરાબર ઘટક 2 ના પ્રવાહી અવસ્થામાં એટલે કે દ્રાવણમાં મોલ અંશ. જ્યારે બાષ્પ અવસ્થામાં હોય ત્યારે y1 એટલે ઘટક 1 ના બાષ્પ કલામાં મોલ અંશ, એટલે બાષ્પ કલા એટલે બાષ્પ અવસ્થામાં. y2 બાષ્પ કલામાં ઘટક 2 ના મોલ અંશ. તો બરાબર ધ્યાનપૂર્વક સમજી લેજો. જ્યારે પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા વચ્ચે સમતુલન સ્થપાયેલું હોય ત્યારે, જ્યારે શું કહીશું બોલો? પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા વચ્ચે સમતુલન સ્થપાયેલું હોય ત્યારે બાષ્પ અવસ્થા માટે જ્યારે વાયુ મિશ્રણ હોય, બાષ્પ અવસ્થામાં હોય ત્યારે ડાલ્ટનનો નિયમ કયો બોલો? ડાલ્ટનનો નિયમ. તો ડાલ્ટનના નિયમ અનુસાર કોઈ પણ ઘટકનું આંશિક બાષ્પ દબાણ, આંશિક દબાણ કેટલું હોય? એક ઘટકના બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. તો યાદ રાખજો, આ ડાલ્ટને કીધેલું 11મા ધોરણમાં આપણે ભણેલા છે. ભૂલી ગયા હોય તો હવે યાદ રાખવાનું. કોઈ પણ ઘટકનું આંશિક બાષ્પ દબાણ કેટલું હોય? તો બાષ્પ કલામાં ઘટકના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ.
કોઈ પણ ઘટકનું આંશિક બાષ્પ દબાણ કેટલું હોય છે? બાષ્પ કલામાં ઘટકના મોલન્સ ગુણ્યા કુલ દબાણ. તો જો ઘટક એકનું બાષ્પ કલામાં આંશિક દબાણ ઘટક એકનું આંશિક દબાણ P1 કેટલું હોય? બાષ્પ કલામાં ઘટક એકના મોલન્સ કુલ દર્શાવાય P1 ઇન્ટુ કુલ દબાણ P ટોટલ. કોઈ પણ ઘટક 2 નું આંશિક દબાણ કેટલું હોય? તો ઘટક 2 ના બાષ્પ અવસ્થામાં મોલન્સ Y2 ગુણ્યા કુલ દબાણ. હું કહું કોઈ ઘટક I છે તો ઘટક I નું આંશિક બાષ્પ દબાણ કેટલું હોય? તો ઘટક I ના વાયુ અવસ્થામાં મોલન્સ ગુણ્યા કુલ દબાણ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આખો વિડિયો 2 થી 4 વાર જોઈ જજો. ટુકડે ટુકડા પાડીને ટુકડે જોવા તો ટુકડે ટુકડા. ધારો કે સમજો કે પહેલો ટોપિક બરાબર ભણ્યા એટલો પોઈન્ટ ખબર પડી, બંધ કરી દો, ફરી 2 વાર જોઈ લો, ફરી પાછો બીજો ટોપિક. એટલે ટોપિક મતલબ આવું કહું છું કે સમજો કે તમને શરૂઆતમાં પહેલો પોઈન્ટ સમજાયો બરાબર છે, એ પહેલો પોઈન્ટ સમજણ પડી ગઈ, 2-3 વાર જોઈ લો, પછી બીજા પોઈન્ટ પર જાઓ, પછી ત્રીજા પોઈન્ટ પર જાઓ. આવી રીતે 2-4 વાર જોઈ લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. દિલથી આ પ્રશ્ન યાદ રહી જવો જોઈએ. લર્ન બાય હાર્ટ. બરાબર છે, કમ્પ્લીટ આવડવો જોઈએ. તો આ પ્રશ્ન હું ફરી એકવાર લઈ લઉં છું, ધ્યાન આપજો. હવે કદાચ થોડુંક વધારે સમજાશે કે હું શું કહેવા માંગતો હતો. કે પ્રવાહી અવસ્થા, દ્રાવણ અવસ્થા જે બોલ કરતો હતો ને, હવે સમજાશે કેમ સર પ્રવાહી અવસ્થા બોલ કરતા, શા માટે બાષ્પ અવસ્થા બોલ કરતા હતા. તો ધ્યાન આપજો. આપણો પ્રશ્ન હતો પહેલેથી, હવે ફરીથી આખું પહેલેથી બરાબર સમજાવું છું, તો ધ્યાન આપજો. પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ માટે રાઉટનો નિયમ સમજાવો. મતલબ દ્રાવ્ય પણ પ્રવાહી છે અને દ્રાવક પણ પ્રવાહી છે, એના માટે રાઉટનો નિયમ સમજાવો. નોર્મલી સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે પ્રવાહી હોય ને બાષ્પશીલ હોય, દ્રાવ્ય પણ બાષ્પશીલ, દ્રાવક પણ બાષ્પશીલ. પણ આપણને પ્રશ્ન પરીક્ષામાં નોર્મલી આ રીતે પૂછાશે, દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી માટે રાઉટનો નિયમ સમજાવો. તો ધારો કે આપણે બંધ પાત્રમાં 2 બાષ્પશીલ પ્રવાહી લીધો છે, ઘટક 1 અને ઘટક 2. 2 ઘટકને ભેગા કરીએ તો શું બનશે? દ્વિઅંગી દ્રાવણ. ઘટક 1 પણ બાષ્પશીલ છે, ઘટક 2 પણ બાષ્પશીલ છે, એનું બાષ્પીભવન થશે.